જવું છે. મોક્ષમાં બધાએ જવું છે. મોક્ષમાં જવા માટેના જ્ઞાની ભગવંતોએ જે પણ રસ્તાઓ બતાવ્યા, જે પણ માધ્યમે બતાવ્યા, એ બધા જ રસ્તાઓમાં શોર્ટકટ રસ્તો જો કોઈ હોય તો તે તપ છે. તનના સ્તરે રોગનો નાશ કરે અને મનના સ્તરે દોષનો નાશ કરે, તેનું નામ તપ. પરમ પૂજ્ય મુનિરાજ સિદ્ધરત્ન વિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો તપથી તન શુદ્ધ થાય, મન વિશુદ્ધ થાય અને તમારું સત્વ એટલે કે વિલ પાવર વધે અને તમારું સન્માન પણ સમૃદ્ધ થાય. આવા અને બધા જ તપોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તપ એટલે આંબીલનો તપ. મનને કરવા શુદ્ધ, કર્મથી કરવા યુદ્ધ, આંબીલ કરો વિશુદ્ધ. અત્યારે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શીલરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ખૂબ સરસ મજાની લબ્ધિધામ તીર્થની અંદર ચૈત્ર માસની શાશ્વત હોળીનું આ ખૂબ સરસ મજાનું આયોજન. અને આજે મહાવીર જન્મ કલ્યાણનો દિવસ. પ્રભુ વીરનો જન્મ નતો થયો ને, એની પહેલા આ વિશ્વએ એક જ રસ્તો જોયો હતો કે વેરનો બદલો વેર. કોઈએ તમારું બગાડ્યું છે તો મારે એનો વેર વાળવું. અફઘાનના પઠાણો તો બાપ મરણ પથારીએ પડ્યો હોય પુત્રને વેર વારસામાં આપીને જાય. ને ત્યારે પ્રભુ વીરે આ વિશ્વને શીખવાડ્યું કે વેરની પતાવટ કરવી એ કદાચ તમારી દ્રષ્ટિએ વીરતા હશે, પણ વેરને સમાપ્ત કરવું ને એ મહાવીરતા છે. પ્રભુ વીરના સમયમાં બે વ્યક્તિઓ માટે અજાત શત્રુ શબ્દ વપરાય. અજાત શત્રુ એટલે જેનો કોઈ દુશ્મન જ ના હોય. એક કોણિક રાજા કે જેને બધા દુશ્મનોને, પોતાના બધા જ દુશ્મનોને ખતમ કરી નાખ્યા, અને એક પ્રભુ વીર જેમને શત્રુતાને ખતમ કરી નાખી, દુશ્મના વટને ખતમ કરી નાખી. તમારા 500 દુશ્મનો હોય ને તોય તમારું મોક્ષ ના અટકે, પણ એક પણ વ્યક્તિ સાથે તમારી દુશ્મનાવટ હોય ને તો તમારું મોક્ષ ભટકી જાય. લડने से कोई वीर नहीं होता, जो त्याग न करे वो पीर नहीं होता, और हजारों सालों की तपस्या का फल है, वरना ऐसे ही कोई महावीर नहीं होता. આપણા 24 તીર્થંકરમાંથી એક પણ પરમાત્મા કેવળ જ્ઞાન પામ્યા પછી રોયા નથી. એક પ્રભુ વીરની આંખોમાં એ જ્યારે સંગમ ઉપસર્ગ કરીને થાકી ગયો, આખા ઉપસર્ગ સહન કરતી વખતે પ્રભુની આંખોમાંથી આંસુ નથી આવ્યા, પણ સંગમ ઉપસર્ગ કરીને થાકી ગયો ત્યારે પ્રભુ વીરની આંખોમાંથી આંસુ આવ્યા કે આખું જગત મને પામીને કર્મ ક્ષય કરે અને સંગમ મને પામીને કર્મ બંધ કર્યો, આવતા ભવમાં એનું શું થશે એ વિચારીને પ્રભુ આંખોમાંથી આંસુ આવ્યા. આપણે આપણા દુઃખમાં રહીએ છીએ, રડીએ છીએ, પ્રભુવીર સંગમના પાપમાં રડ્યા છે. આવા પ્રભુવીરના શાસનમાં આપણે છીએ. सत्य का मार्ग बताकर गए थे, अनेकांश का अमृत पिलाकर गए थे, और आज हम अलग होते हैं तो इसमें दोष किसका है? प्रभुवीर तो सबको मिला कर गए थे. आवा प्रभुवीरનું આજે જન્મ કલ્યાણ. બસ ગુરુદેવ 2024માં બોપલમાં અમારા સંતમાં ગુરુદેવનું ચાતુર્માસ, અને એક ઐતિહાસિક ચાતુર્માસ, એક અવિસ્મરણીય ચાતુર્માસ. ત્યારથી ગુરુદેવના સંપર્કમાં આવ્યા, વારંવાર આવવાનું થાય છે. છેલ્લે ગુરુદેવ વિશે એટલું ચોક્કસ કહીશ કે જાપ રૂમમાં બેસી પ્રભુ સાથે કરે જે સંવાદો છે, તમને સાચા સુખી કરવા જેમનો નેક ઈરાદો છે, જેમના ખોળે માથું મૂકતા ટળી જાય ફરિયાદો છે, 65 વર્ષની ઉંમરે પણ જબરજસ્ત શરીરનો બાંધો છે, અને હજુ પણ શાસનની જવાબદારી નિભાવવા મજબૂત એવો કાંધો છે. શાસનની જવાબદારી નિભાવવા મજબૂત કાંધો છે. ગુરુદેવની ફરમાઈશ ઉપર તાપી નદીમાં પૂર આવ્યું અને 2 તબલા તણાઈને જતા હતા. એટલે ભજન મંડળીના સભ્યોની નજર પડી, એટલે 2 યુવાનો કૂદ્યા. પાછા એમને મંડળીમાં તબલાની જરૂર હતી, એટલે 2 યુવાનો કૂદ્યા. તબલા ખેંચે, આમાંથી મહારાજ બહાર આવ્યા, કારણ કે મહારાજે કેડે તબલા લટકાવ્યા હતા. મહારાજને બહાર કાઢ્યા, હોસ્પિટલ લઈ ગયા, ટ્રીટમેન્ટ કરાવી, અને જે વાક્ય બોલ્યા ને બધા જ કલાકારોને સમર્પિત વાક્ય કે જીવનમાં એકાદ કલાનો સહારો હોય ને તો તરી જવાય. બસ આજે આવવાનું થયું. બસ ખૂબ સરસ મજાનું આયોજન ગુરુદેવની નિશ્રામાં અને પરમ પૂજ્ય મુનિરાજ સિદ્ધરત્ન વિજયજી મહારાજ સાહેબનું આ ખૂબ અદ્ભુત મેનેજમેન્ટ. છેલ્લે એક વાત કરીને વાતને પૂર્ણ કરીશ. 85 વર્ષના એક કાકા
દવાખાને ડૉક્ટરને બતાવવા જાય છે